કેમ છો દોસ્તો? ધૂમકેતુ સાહેબની ચાલુક્ય વંશ ગ્રંથાવલીની અત્યાર સુધીમાં 3 બુક આવી ગઈ છે. ગુર્જરપતિ મૂળરાજદેવ ભાગ 2 પછી હવે આવનારી નવલકથાનું નામ છે વાચીની દેવી. જે લોકો ગુજરાતના સોલંકી યુગથી પરિચિત હશે તેમને ખ્યાલ હશે જ કે મૂળરાજદેવ બાદ તેમના પુત્ર ચામુંડરાજ પાટણની ગાદીએ આવેલા. મૂળરાજદેવ મહારાજને એક પુત્રી પણ હતા જેમનું નામ વાચીની દેવી. ચામુંડરાજના સગા બહેન વાચીની દેવી આજીવન કુંવારા રહેલા. ભાઈના બંને પુત્રોને મોટા કરવામાં અને પાટણના સિંહાસનની ગરિમા જાળવવા તેઓએ આજીવન કુંવારા રહેવાનું નક્કી કરેલું. ચામુંડદેવ યુવાનીમાં સાહસી હતા, પરંતુ રાજગાદી સંભાળ્યા બાદ તેઓ વિલાસી બની ગયેલા. આ કારણે તેમને રાજગાદી પરથી હટાવી મોટા યુવરાજ વલ્લભદેવ રાજશાસન ચલાવે તેવી વાચીની દેવીની ઈચ્છા હોય છે. આ રાજ ખટપટમાં વલ્લભદેવ ફૈબાને સાથ આપવા નથી માગતા. સામે પક્ષે ચામુંડરાજને હટાવવાની હિલચાલની જાણ થતાં ખેરાલુનો રાણોજી આવી પહોંચે છે. વાચીની દેવીને મદદ કરવા સોમનાથનો બ્રાહ્મણ દામોદર મુખ્ય ભૂમિકા ભજવે છે. આ આખી નવલકથા એક રીતે પાટણની ત્યારની આંતરિક ખટપટ પર આધારિત છે, જેમાં દામોદરનું પાત્ર સૌથી વધારે ધ્યાન આકર્ષે છે. ધૂમકેતુ સાહેબે આ ઇતિહાસને લખવા માટે ખૂબ રિસર્ચ કરેલું, છતાં વાર્તાની જરૂરિયાત પ્રમાણે કલ્પનાના રંગો પણ પૂરેલા છે. આપણા મહાન રાજાઓના મોટા પરાજય કે તેમની અમુક કલંક કથાને તેમણે ખૂબીથી છુપાવી પણ છે. મહારાજ મૂળરાજદેવના 2 ભાગમાં પણ તેમણે પાટણના પરાજયને કારણે મૂળરાજદેવને ભાગવું પડેલું તેનો ઉલ્લેખ ટાળ્યો છે. એવી જ રીતે ચામુંડરાજની અમુક વાતોને ખૂબીથી તેમણે છાવરી લીધી છે. તેમણે લીધેલી આ જહેમતથી એક વસ્તુ તો સ્પષ્ટ છે કે તેઓ આપણને ગૌરવગાથા જ દર્શાવવા માગતા હતા, અને અમારી દ્રષ્ટિએ સારી વાત પણ છે. ઇતિહાસ હંમેશા આવું જ કરતો આવ્યો છે. અંગ્રેજોનો ઇતિહાસ પણ આપણે જોઈએ તો આવો જ છે, એટલે ગુજરાતના ઇતિહાસને પણ આવી રીતે જ રજૂ કરવો જોઈએ. અત્યાર સુધીમાં ગુજરાતના ચાલુક્ય વંશ ગ્રંથાવલીના 3 પુસ્તકો બાદ હવે 4થી બુક એટલે કે વાચીની દેવીની સફર આવતીકાલથી શરૂ થશે. અમને ખ્યાલ છે કે ઘણા મિત્રોને આ ઇતિહાસમાં થોડો કંટાળો પણ આવતો હશે, છતાં આખી સિરીઝ એકવાર જરૂર જાણવા જેવી હોવાથી આપણે ધીમે ધીમે એ પૂરી જરૂર કરીશું. અને જે મિત્રો સસ્પેન્સ થ્રિલર નવલકથાના શોખીન છે તેમના માટે પણ થોડા સમયમાં કોઈ નવી બુક લઈને અમે જરૂર આવીશું. ત્યાં સુધી ગુજરાતના ઇતિહાસની મજા માણો. અમારો આ પ્રયાસ તમને ગમતો હોય તો દરેક ચેપ્ટરને લાઇક કરજો, કમેન્ટ કરજો, અને વધારે ગમે તો અમારી ચેનલના સભ્ય બની શકો છો, અથવા થેન્ક્સના બટન દ્વારા અમને પ્રોત્સાહિત કરી શકો છો. તો મળીએ છીએ આવતીકાલે. જય જય ગરવી ગુજરાત.